આજે આપણા મનમાં કેટલી વાતો કેમ ના હશે, પરંતુ એ વાતો આપણે કોઈને કહેવાનું પ્રિફર જ નથી કરતા. કારણ કે આપણને એવું જ લાગે છે કે મેં આ વાત જોઈને કીધી તો એ શું વિચારશે, એની વિચારધારા કેવા પ્રકારની હશે, એ કેવું વિચારશે. બસ આપણે માત્ર ને માત્ર આવી જ વિચારધારા રાખીએ છીએ અને એ વાતો આપણા મનમાં ને મનમાં રાખીએ છીએ. અને વાતો જ્યારે મનમાં ને મનમાં રહે છે ને તો અંદર ને અંદર આપણે ઘૂંટાયા કરીએ છીએ. અને અંદર ને અંદર આપણે જ્યારે ઘૂંટાયા કરીએ છીએ તો એ વાતો જ આપણને ખાઈ જાય છે. ખરું ને? તો મારું કહેવું એટલું જ છે કે વાતો કહેવાની રાખો, વાતો કરવી જોઈએ. અને એ તો દરેકે સાંભળ્યું જ હશે ને સૌ કોઈએ કે વાત મનમાં રહે છે ને તો તેના ઉપર કોઈ વ્યાજ નથી મળવાનું. બરાબર ને? તો તે ઉપર મેં કાંઈક લખ્યું છે કે આ રાત છે ને મનમાં ઘણી વાત છે, કે આ રાત છે ને મનમાં ઘણી વાત છે. આખી રાતો એટલે કે આખી રાત આ બસ વાતોથી પસાર કરવી છે, પણ મનમાં કાંઈક અણગમો છે. હસતા રમતા આ રમૂજી વાદળાને પણ ક્યારેક કાળા થવું પડે છે ને ઉનાળામાં પણ આપણે ભીંજાવવું પડે છે. તેમ વાત કોઈને કહેવાથી, તેમ વાત કરવાથી મન હલકું પણ કરવું પડે છે. વાત કરવી, શું કરવી શું ના કરવી, બસ એ જ છે કે વાત કરવી. જેમ પંખીને વૃક્ષની ડાળી વાલી છે, કે જેમ પંખીને વૃક્ષની ડાળી વાલી છે તેમ મનને, તેમ હૃદયને પણ આ વાત વાલી છે. જેમ વૃક્ષ નીચે બેસવાથી આપણને છાયો મળે છે ને તેમ વાત કોઈને કહેવાથી આ મનને છાયો મળે છે. વાત કોઈને કહેવાતી નથી ને કરાતી નથી, કે વાત કોઈને કહેવાતી નથી ને કરાતી નથી. આ મનની પ્યાસ હવે બુઝાતી નથી. કોઈ હવે મને મળતું નથી ને કહેતું નથી કે વાત બહાર નહીં જાય. આ જ છે કારણ કે વાત હવે કોઈને કહેવી ગમતી નથી. અરે હું માનું છું કે વાત આપણે કોઈને ના કહી શકીએ, પરંતુ પુસ્તકને તો કહી શકીએ ને, કારણ કે પુસ્તક એ જ આપણો સાચો મિત્ર છે. અને પુસ્તકને જો આપણે કહેશું ને તો એ ડર પણ ના રહેશે કે વાત બહાર જશે તો, કારણ કે આપણને ખબર છે કે વાત